બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કહું દાદા સાહેબ બેહડા પણ કેદું નો ઝીણકાને જોયો નથી લાય તો ઝીણકાને બોલાવું ઝીણકો આવે ને ઈ માલ ઢોર માં જાય તો હું એક નાઈટ નું કામ પતાઈ આવું હાજરતાનો બોલાવે રૂપલાયા વાજે રે હું કે ઝીણકા હાઈલા રાખે આ મુકો તારે બધો ડાયરો મજામાં છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજા નરવા ને બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે હો લે આલે આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ અરે ધોકો બદલાઈ ગયો કોની આય રે અરે તારા આય રે બદલાઈ ગયો હવે જા જા ખોટી ના પેટ ના કોઈને વાત ન કરતો આ તો તારો ડોહો મારો છે હવે તું કોઈને વાત ન કરતો પૂછી જો બધાઈને હું જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બેય ભાઈનો તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો તારો ડોહો ભાભાએ ભાગ પાડ્યો તેદી બે ધોકા એક ધોકો મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે લે ખબર તો પડે જ ને કેમ કરતા ઉસી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી કા ભાભો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે આ પણ હું ક્યાં ના પાડું છું ભાભો મારા ભેગો હતો નથી રહ્યો તાઈ ઉસી લાકડી બાપા વારી હે નીસી લાકડી બા વારી હે લે આવ તોય પાછું એમ કેમ ઉસી લાકડી બાપા વારી કા ભાભા કરતા ડોહી બાટકા નોતા હાસુ ઝીણકા તો આ ધોકો તારો તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ અને આટા લગી કેમનો હતો હવે ક્યાંય નોતો તે હું કહું હમણાં માલ ઢોર માં આવ્યો ન્યા ક્યાંય ભાઈરો ને વાડી આવ્યો વાડીએ નો જોયો હામી ધાર ઉપર જોયો ન્યા ક્યાંય દેખો નહીં કેમનો રખડો એમ કહું એમ નહીં હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો લે કી બાજુ ઊભો તો હવે કોડા સરપંચ ની ચૂંટણીમાં ઊભો છો ઠેક તઈ કે ને રોંઢે મને બે ત્રણ જણા ભેરા થયા મને કે રત્નાભાઈ કઈ ખબર મેં કે શું મને કે હમણાં થોડાક દી થયા કે તમારા ઝીણકાને તો કે આખા ગામે થઈને સુથી નાખ્યો હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય કેમ નો કહેવાય હું સુટાણો આથી સુટાણો તારા ડોહાવે ઈ કીધું ને મને અરે સુટાણો કોડા સરપંચ માં આવી ગયો હે હા અને જીતી ગયો તાલે કે ઠેઠ લગી ઉભો તો ના રે બાપા તઈ
થાકી ગયો પછી હેઠે બેહી ગયો આ ઈ હારું કર્યું જીનકા હું કહું તારી મેળા હેઠો બેહી ગઈ નકા ડુંગર કા વાળા મારી મારીને હેઠો બેહાડ દે અને ગામના કાંઈ કામ કરે કે બસ ખાલી ખીલા ઊભો જ રહે હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે હવે મને શું ખબર નકર આ બધાયને સરપંચમાં જ રહેવું હે છે એટલે તે જાણે ગામના કામ કર્યા હા મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા ઓહો તે ઘીરે ઘીરે નળ દીધા તો હું કહું હારું કે એ બાયુને પાણીની નિરાય પાણીનું છે નક્કી લેખા ડેમ ભરાહે તો આવશે નકર હવા આવે હે તઈ ખાલી નળ ને શું તારો ડોહો ગુડવા હે હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લે એટલે તે બીજું કામ કર્યું હા હું આ બાજુ બાયુને પૂછ ને બાયુને શું પૂછે તું કહી દે ને પણ ન્યા પૂછ ને મારી વાહે શેનો પડ્યો હો હવે આ તું કોઈ કામ તે કર્યા નકર તું કહી દે તો મારે ખોટી કોકર માથાકૂટ ન કરવી એમ હવે તારો બાપ ગટર શેરીમાં હતી હા ઈ હતી હરવે હરવે કરીને મેં રહોડામાં ઢહડી લીધી હે ઓહો તો લાટ ગામના કામ કરી નાખ્યા હા હવે ભૂતના પેટના કાક ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમને તારો ડોહો વાહે રહી ગયો એમ નહીં હે ભાઈ દિલીપ ઘરનું કામ હું જરાય નહીં કરતો હોય શું ન્યા તું કીરે કામ કરીને ઊંધો વરી જાય એમ કહું તઈ હાઈના ઠામણા કોણ તારો બાપ ઉટકે હે હા ભૂતના પેટના ઠામણા કીરે તું દોસ હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય થાય તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય ઠેક ઠેક વહુ ને ટેકો કરે હા એમાં વાંધો નહીં તો મહેશીઓ ની બધે થોડો ઘણો ટેકો કરતા રહે ઘરના આપને કીએ નહીં ભાવલોય ઉટકતો હતો આ તો ઘરના આપને ન કીએ આમ જો હું તને શું કહું હા ફ્રી છો હે એ ફ્રી હોય એમ કહું ના ના ગેરમાં છો એટલે એ એમ નથી કેતો નવરો છો એમ કહું તઈ એમ મોઢામાંથી ફાટ ને હવે તો નવરા જોઈને હલર હાલી ગયું હા. આ શ્યારું પિત્ત વાવી દીધું હા થોડાક હુવા દાણા વાવ્યા આઈ હારા શીણા વાવ્યા ને 1.5 વીઘાનો ઘઉં વાવ્યો ના એ હારું કર્યું હવે હાવ નવરો આવ નવરો ને તો હું કહું મારું એક જણું એવું કામ કરી દે હવે પગ દાબી દઉં ના પગ નથી દાબા તો ભોડું દબવી દઉં એ હું મારી રીતે દબાવી લઈ પોડું તઈ પોડાની વાહે શેનો પડ્યો હોય એમ કહું શું તને નડે છે કંટાયરો હોય તો એમ આમ જો હે હું કહું આજનો દી તારા માલ ઢોર ભેગા મારા માલ ઢોર આઈ કે જાને હું નથી જવાનો મારે મારા જોગું કામ છે હો લે હાલે એટલે તારે હું કહું હમણાં નહીં બાયડી નહીં છોકરા નહીં કઈ માર ઠાકુર નહીં વ્યવહારમાં ક્યાંય જવું તારે શું કામ હોય એટલે મારે ભાવલાન ત્યાં ઘોડો ખૂંદવા જવાનું છે હે ઘોડા ખૂંદવા જવા માંડ્યો લે ઝીણકો હોય તો ખૂંદું મોટો હોય તો ખેલવું હા ઈ આમ તો બરોબર જેવું હોય એવું કામ કરાય એટલે હું કહું તો તું ભૂવો હોવો જોઈએ તઈ હું થોડાક દી પેલા ફરિયામાં બહાટી ન બોલાવું હા 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 તો હું કહું જીનકા તારે માથે સોટલી હોવી જોઈએ સોટલી છે પણ ગધની મૂરમાંથી ખવાતી જાય હું છે કહું તારો ડોહો ધૂણવાનું જોર રાખતો જા ને થામું કઈ ખવાઈ જાય આમ જો આજનો દી જા એમ નહીં હા તઈ તારા છોકરાને મોકલ ને એને ક્યાં ગહીન ગુમડે સોપડવો છે આ ભાઈ છોકરાનું તું ક્યાં નામ લે કા હવે ઈ મારું દીકરું આ લબદાવું થયું તેતું ને મારું દીકરું સીધું કામ નથી કરતું એટલે તારો છોકરો તારા કયામાં નથી નહીં આ લબદાવું થયું તેતું નો નથી તઈ એમ નહીં તું બાપાના કયામાં હતો લે હતો ને હવે જાને ખોટી ના કા કા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા ન ખાતો તોય ગોરંડી વારીને મોઢા મૂકી દેતો હવે ખોટી નો થામાં હું શું તારો બાપ કાયમ ગુંગા ખાતો તઈ હવે વેતી નો થા ઈ તો રજા કુંકો કઈ ગરું હુકાણું હોય ને તો એકાદી ગોંડી વાળી મોટા મૂક્યો ગરું લીલું કરવા ઘરનો કે કાયમ ખાતો હા હાલી શું નીકળો છો હા હું કઈ નહીં જા જા આજનો દી જા એમ કહું. ઈ હાસુ ઈ તો મૂર મગજમાંથી જ નીકળી ગયું હું વળી ભૂલાઈ ગયું અરે ડુંગરકામાં દૂધની ડેરી કરી મેં ને હા આજે તને નથી ખબર હવે કોડાવ કોકદી કયો તો ખબર હોય ને નકર શું હોકરો ખબર હોય હા દૂધની ડેરી કરી આ ગામમાં તે ભાઈ જેદુની આ ગામમાં દૂધની ડેરી કરી ને હા તેદુની આ બાયુએ બિચારીએ ધરાઈને ધાન નથી ખાધું હવે ધરાઈને ધાન ક્યાંથી ખાય આપણી ડેરીનું દૂધ જ એવું આવે લગડી હવે હેઠો બે લગડીના દીકરા કેમ થયું હે રોંઢે બધી બાયુ વાતું કરતી હતી મારી
તાઈ હું મને સમાજે ભેગ્યું થયું ને હા મને એક બાજુ તબડાવીને લઈ ગયું અને બે મને બૂથમાં ચડાવી આ યારું કર્યું મને કે રૂપાભાઈ હા તમારા ભાઈએ જેતુની ગામમાં દૂધની ડેરી કરી ને હા કોઈ દી હારું દૂધ ન આપ્યું તાઈ પાણીના પેટનું જ ગુડે હે ઓહો પાણીના પેટનું દૂધ આવે એમાં હું શું કરું એ તો ડોહી કઈ ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો હું કહું આસુ દૂધ થયું હોય ભાઈ નકર તારે ને ક્યાં તારી ડેરીનું દૂધ વખાણા જેવું આવે હવે જા જા કોઈને વાત ન કરતો કા મારું દૂધ 5 ગામમાં વખણાય ઓહો તારું દૂધ 5 ગામમાં વખણાય લે હરી ઉભી રહી તારા દૂધમાં હરી ઉભી રહી કઈ બગડી ગયા પછી હવે બગડી ગયા પછી તારો બાપ એમાં હાવેણો ઉપર હાલી શું નીકળો છો લે મારો દીકરો કે મારી ડેરીનું દૂધ વખણાય આમ જો હું કહું તું બીજી માથાકૂટ રહેવા દે છોકરો તારી ઘીરે આવ્યો તો છોકરો એ રહ્યો અને હાજર બીજું તો ઠીક ઈ મને એક ભૂલાઈ ગયું તો શું હું કહું ભાવેશભાઈ જઈ મંડળ હોય હા આપણા પ્રમુખ તઈ હું કહું એક ફરમાઈશ એની સ્પેશિયલ ફરમાઈશ છે કઈ હમણાં ગાય હું તારે નથી ગાવી તો વાંધો નહીં તું ગાસ હું નહીં ગાઉં નકર આ બધા પછી ઘરે જાહે ના એટલે જ કહું છું હું ખાલી બોલીશ બધું આ છે એટલે પ્રોગ્રામ નથી જતો ને તું ના ના હું પ્રોગ્રામ ક્યાં કરું છું કા મેં થોડાક દી બહુ પ્રોગ્રામ કર્યા ભાઈ હું ટીવી માં બધાય ન આવતો આ પેલા આવતો ટીવી માં મોબાઈલ માં હા આવવા ઈ ટીપ માં આવતો પણ હવે પછી મેં માંડી વાયરું કેમ ટાયર ટ્યુબ માં આવી ગયો શરીર વધી ગયું કીધું હવે એમાં હમાય આવડી ટીવી માં આ ઈ હાસુ લે ગાંઠ નો મુંજારો થાય એના કરતા બારા હારા અને ક્યાંક હુંડલો બુંડલો આવી જાય એ હુંડલો નહીં એને હુમલો કહેવાય હાઈવડો ઈ તો ભાઈ ભાવેશભાઈ ને નમ્ર વિનંતી કે આજ ભાવેશભાઈ ના આંગણે આવરૂડું મંડળનું આયોજન હોય અને ભાવેશભાઈ ની એક સ્પેશિયલ ફરમાઈશ હોય ગીતની કે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી અને એ જ્યારે ગાવું હોય ત્યારે એના મમ્મી પપ્પા અહીંયા હાજર હોય તો એમને નમ્ર વિનંતી કે એમના માતા પિતા બંને સ્ટેજ ઉપર આવે અને ભાવેશભાઈને પણ નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવે